नाम नयन में रम रहा ने जानत विरला को जाको पूरा सतगुरु मिला ने ताको मालूम होय। तो હું કીધું તો કે નામ નયન માં રમ રહા જાનત વિરલા કો નામ નયન નયન કોને કીધા તો કે આ દ્રષ્ટિની વાત નથી એ દ્રષ્ટિથી તો નાનું મોટું હારું નખું બધું દેખાય છે પણ નયન કહેતા સમજણ સમજણમાં નામને આપણે સમજણમાં ઉતાર્યું છે નામ નયન મેં રમ રહા પછી ઈ વિરલા કોક કોક જ જાણે છે જેને પૂરા સતગુરુ મળ્યા ને એને ઈ સમજણ આવે છે અને ઈ સમજણના ઘરમાં સંતો મહાપુરુષો રહેવાનું કે છે સમજણમાં જ ઉતારવાનું છે આપણે હૃદય કહીએ છીએ કે તારા ઘટમાં પીયું બિરાજે જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી હૃદય કયા માસની વાત નથી કરી આ માસને ધબકે છે એની વાત નથી હૃદય કેતા સમજણ સમજણમાં ઉતારવાનું છે બસ સમજણમાં એકવાર તમારા પોતાનું સ્વરૂપ નામ સમજણમાં આવી જાય ને પછી તમારે બીજા કોઈની બીક નથી અને બીજા કોઈનો ડર નથી કદાચ બીજા ગમે ત્યાં તમે દુનિયામાં ગયા હોય બીજા તમને કહે ને તોય આપણને એ લાગતું નથી કારણ કે આપણે ન્યા ઉભા છીએ આપણને આપણા સદગુરુએ ઉભા રાખ્યા વસન ઉપર ન્યા આપણે ઉભા હોય પછી ગમે એ કે આપણને સદગુરુએ ઉભા રાખ્યા છે ન્યા ઉભું રહેવાનું પછી બીજા જે કેવું કે ગમે ત્યાં ગયા હોય લેવું હું એ આપણે જોવાનું છે નક્કી આપણે કરવાનું છે હું લેવું ને હું ન લેવું ગમે ત્યાં જાઓ ત્યાં બધું આવશે પ્રવચન કરતા હોય સારું નરવું હંધું આવે પણ હું લેવું ને હું ન લેવું એ આપણે નક્કી કરવાનું છે આપણી વાત છે આપણા હાથની વાત છે એ બીજાના હાથની વાત નથી આગળ શોભાબેને કીધું કે પોતાના પ્રકાશે પ્રકાશમાન છે બીજાના પ્રકાશથી નહીં સૂર્ય એના પ્રકાશથી પ્રકાશી રહ્યો છે ચંદ્ર એના પ્રકાશથી પ્રકાશી રહ્યો છે એમ પોતે પોતાના પ્રકાશથી પ્રકાશી રહ્યો છે બીજા કોઈના પ્રકાશથી નહીં એટલે કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ સીને નહીં કોઈ પ્રેમ સ્વરૂપ પોતાનો આત્મા સીને તો શાંતિ હોય પ્રેમ પ્રેમ તો બધાય કહે છે પણ કોઈને કયો પ્રેમ કેવો પ્રેમ કોઈને ખબર નથી આપણે જે નથી ખબર ને ત્યાં સુધી પ્રેમ જ્યાં દીકરા દીકરીઓ છે માતા પિતાનો પ્રેમ છે મા દીકરાનો પ્રેમ છે ભાઈ બહેનનો પ્રેમ છે એને આપણે પ્રેમ સમજવી પણ એ તો એક આ ભૌતિક એ વાસના વાળો પ્રેમ છે એ મોહ વાળો પ્રેમ છે એ માયાનો પ્રેમ છે એ પ્રેમની સંતો વાત કરતા નથી એ તો સંતો મહાપુરુષો બધું છોડાવી દેશે માયાના બંધનમાંથી તો મુક્ત કરે છે અને એ પ્રેમની સંતોએ નથી વાત કરી તો કયો પ્રેમ તો કે જે સત્ય સ્વરૂપી પ્રેમ છે તમારું પોતાનું સ્વરૂપ આત્મા સ્વરૂપ છે ને એ પ્રેમ સ્વરૂપ છે સંતોએ એની વાત કરી છે ઓલો પ્રેમ તો છે ને વાસના વાળો છે આવરણ વાળો છે ને આ અખંડ પ્રેમ છે અને આ પ્રેમ સીને ને તો શાંતિ હોય સીને એટલે જાણે જેને પોતાના સ્વરૂપને ઓળખવું જેને જાણ્યું એને પછી શાંતિ થઈ જાય શાંતિ એટલે નિરાંત આ નિરાંત આપણે કહીએ કે નિરાંત તો નિરાંત નો અર્થ શું થાય તો કે શાંતિ નિરાંત એટલે શાંતિનો દેશ જે પોતાના સ્વરૂપમાં આવી જાય એને પછી શાંતિ થઈ જાય આપણે બહાર ગામ ગયા હોય તો આપણે બે ચાર દી રવાય ને તો આપણને એમ થાય કે ઘેરે જાય તે નિરાંત થાય તઈ શાંતિ થાય એમ આપણે બહારનું ભટકણ હતું પણ સતગુરુના શરણે ગયા એટલે બહારનું ભટકણ મટી ગયું બહારનું ભટકણ મટ્યું એટલે શાંતિ થઈ ગઈ પોતાના ઘરમાં આવી ગયા નિજ ઘરમાં આવી ગયા એટલે શાંતિ થઈ ગઈ અને ઈ જ એટલે સંતોએ કીધું કે શાંતિ પમાડે અને સંત કહીએ વીરા મારા શાંતિ પમાડે અને સંત કહીએ એના દાસના દાસ થઈને રહેવાનું છે મોટી જવાનું છે બનવાનું નથી બનવા જાય છે ન્યા બગડીએ છે ન્યા મેળ પડતો એટલે મટવાનું કીધું સંતોએ મળી જવાનું છે સતગુરુ હું ને ગુરુ જુદા માનીએ ને તાહુથી નહીં મેળ પડે તાહુથી કાસું છે કારણ કે આપણને ભલે દેહે કરીને આપણે જે ઘાટે નાયા એ ઘાટની બલિહારી છે એનો મહિમા છે પણ પછી અઘાટે આપણને અઘાટે જોવાનું છે ઘાટ છે ને સંસારમાં સરસો રહે મન રાખ મારી પાસે સંસારમાં લોપાઈ નહીં ને જાણવો હરીનો દાસ તો કે ઘાટમાં રહેવા છતાંય અઘાટ સ્વરૂપને જોવાનું છે અને ઈ તમારું પોતાનું સ્વરૂપ છે ઈ સ્વરૂપની ઓળખાણ થાય ને તો ઈ શાંતિ થાય અને ઈ પછી મળી ગયા ઈ પોતાના સ્વરૂપમાં મળી ગયા એટલે સતગુરુ મય પછી બની જવાનું છે એ અને સિંધુમાં બિંદુ ભયા અને બિંદુમાં સિંધુ પછી એકમેક થઈ જાય છે પછી જુદો રહેતો નથી એટલે એક દ્રષ્ટાંત છે એક નાનો એવો છોકરો એની માએ કીધું કે જા બેટા કે વાટકો દીધો ની કે આમાં સમુદ્ર લઈ આવી એટલે છોકરો જમતા સંતોમાં ઓલા ઋષિ મુનિઓ પોથા થપા કરી ત્યાં બેઠા હતા
સમુદ્ર કિનારે. એટલે એને પૂછ્યું કે છોકરો રોતો રોતો જાય, એટલે ઈ કે હું કામ રોસો બેટા? ઈ કે આમાં સમુદ્ર લેવાનું મારા માએ કીધું છે. એટલે ઓલા ઋષિ મુનિ દાંત કાઢવા માંડ્યા. છોકરો વળતા પાછો વાટકામાં સમુદ્ર ભરીને આવ્યો. ઈ કે એલા ભરી આવ્યો? ઈ કે હા. તા તો ઓલા ઋષિ મુનિઓને સોટ એટલી ઉસ્યું થઈ ગઈ કે આવડો કેવો છોકરો. અમે આ પોથિયું પઢીને આ થપ્પા માર્યા તો એ ખબર પડી નહીં કે સમુદ્ર વાટકામ લાવવો કેમ. તો કે એલા વાટકામ લીધું તો એ સમુદ્ર જ કહેવાય. એ સમુદ્ર જ છે, પાછો એ વાટકો ઠરવો તો એ સમુદ્ર જ છે. એટલે કીધું કે સિંધુ મેં બિંદુ કહ્યા અને બિંદુ મેં સિંધુ. એટલે તમને તમારી ઈ દ્રષ્ટિ તમને સદગુરુ આપે ને તો ઈ સમજણ આવે. નકર તમને એમ થાય કે આ સમુદ્ર છે તો એ વાટકામ લેવો કેમ. તો ઈ એક બિંદુ હોય ને તો એમાંય સમુદ્ર જ છે. પછી ઈ સમુદ્ર હોય, સમુદ્રનું બિંદુ દરિયામાં નાખો, સમુદ્રમાં નાખો તો ઈ જુદું કેમ કહી શકું? ઈ સમુદ્રમય બની ગયું. એ પછી બિંદુ મટી ગયું અને સમુદ્ર બની ગયું. એમ સંતો મહાપુરુષો મટવાનું કે છે, બનવાનું કેતા નથી. સદગુરુ મય બની જવાનું છે. એટલે એક વાણીમાં સતાર સાહેબે કીધું, એવી પ્યાલી પીધી મેં તો મારા સતગુરુજીના હાથે રે, પિતા મારી પ્રીત બંધાણી પ્રીતમની સંગાથે રે. એવી પ્યાલી પીધી મેં તો મારા સતગુરુજીના હાથે રે. એવી પ્યાલી પીધી મેં તો મારા સતગુરુજીના હાથે. તો કઈ પ્યાલી? તો કે પ્રેમની પ્યાલી. પ્રેમની પ્યાલી પીધી ને પછી ઈ પ્રેમમય બની ગયો. એને પછી દરેક ઉપર પ્રેમ જ દેખાય, પ્રેમ જ આવે. એને પછી હારું નરવું, મારું તારું પછી કાંઈ રહેતું નથી. મારું તારું ક્યાં સુધી હોય? તો કે અજ્ઞાન દશા છે ને ત્યાં સુધી મારું તારું, હારું નરવું, ઈર્ષ્યા, નિંદા, કામ ને ક્રોધ ને મોહ ને બધું છે. પણ પછી સતગુરુના શરણે જઈને જેને પોતાના પ્રેમ સ્વરૂપને જાણી લીધું એને પછી દરેક ઉપર પછી પ્રેમ સ્વરૂપ જ, જ્યાં જો અહીંયા કણકણમાં એને પ્રેમ સ્વરૂપ જ, પોતાના જ સ્વરૂપ દેખાય. તમે ગમે એને નમો તો આપણને એમ થાય કે આપણે સાંબાને નમીશ, પણ સાંબાને નહીં, તમે તમને પોતાને જ નમો છો, બીજા કોઈને નમતા નથી. પોતે બોલે ને પોતે સાંભળે, પોતે બોલે ને પોતે બોલાવે. એટલે અર્જુન મહારાજે એક વાણીમાં પુરાવો દીધો કે નામ બોલે ને નામ બોલાવે. નામ અક્ષર તમામ, નામ તમારે કાયા નથી તોય કરતા સર્વેના કામ. દરેક વ્યવહાર આપણો નામથી જ થઈ રહ્યો છે. નામ વગરનું કાંઈ થાય નહીં. અને નામ તમારે સામ નથી તો નામને ઘાટ છે, એ અઘાટ છે. નામને રૂપ નથી, એ અરૂપ છે. એ નામની આપણને એ નામની પારખ સંતો મહાપુરુષો કરાવે છે. આપણે તો જ્યાં બહારના નામ આપણે એમ કહીએ કે નામ રામનું નામ, રામ છે ને રામનું નામ લઈએ છીએ, કૃષ્ણનું નામ લઈએ છીએ. તો એ કૃષ્ણનું નામ કયું? તો એ અઘાટ છે, એ અરૂપ છે. અને એ કૃષ્ણ આપણને એમ થાય કે અત્યારે આ રથયાત્રા નીકળે છે જગન્નાથની, તો એમ થાય કે જગન્નાથની મૂર્તિ બનાવડાવી કોઈ શિલ્પીકાર પાસે અને પછી અહીંયા લઈને ફેરવશે તો એ હું જગન્નાથ અત્યારે નથી? જગન્નાથ તો છે જ, કણકણમાં જગન્નાથ છે. કૃષ્ણ જગન્નાથ કયો, રામ કયો, કૃષ્ણ કયો, કણકણમાં છે. પણ એ દ્રષ્ટિ હોય ને તો દેખાય. અત્યારે એ જ બોલી રહ્યો છે, જગન્નાથ જ પ્રગટ બોલી રહ્યો છે, પણ આપણી દ્રષ્ટિ નથી ને એટલે આપણને સમજાતું નથી. અને એ સમજાવવા વાળા આપણને કોક મળી જાય, સંતો મહાપુરુષો એવા 90%, 80-90% આપણને સમજાવવા વાળા છે અને 20% જેવા તો તમને બંધનમાં નાખવા વાળા છે. ગુરવા લોકો ઝાઝા પડ્યા છે. ગુરવા લોકો પાસે જાઓ ને એટલે બંધનમાં નાખશે, છોડાવતા નથી. એટલે એક દ્રષ્ટાંત છે. એક પોપટ હતો, એક ભાઈને ઘેરે પોપટ પાંજરામાં હતો. પછી ગુરુ શિષ્ય ભેગા રહીને તો એક શિષ્ય રોજ એ ભાઈ ગામમાં ઘેરે ઘેરે ભિક્ષા માંગવા જાય અને એક શબ્દનો ઉચ્ચાર કરે કે સતગુરુ બંધી છોડ, સતગુરુ બંધી છોડ, એવો ઉચ્ચાર કરે. એટલે પછી એક દી પોપટને વાસા આવી અને પોપટ બોલ્યો કે તારા સતગુરુને કહે છે ને કે મારું બંધ નહીં છોડાવે. એટલે આશ્રમે જઈને શિષ્ય એના ગુરુને કીધું એટલે ગુરુ કાંઈ બોલ્યા નહીં અને બેભાન થઈને પડી ગયા, આખું વિસીને ઢળી ગયા. એટલે શિષ્ય બીજે દિવસે પાછો ઘેરે ગયો એટલે પોપટે પૂછ્યું કે તારો પ્રશ્ન ન પૂછ્યો હોત તો સારું હતું. એ કે કેમ? તો કે મારા સદગુરુ બેભાન થઈ ગયા ને પડી ગયા. એટલે શિષ્ય શાન નહોતો સમજો પણ પોપટ શાન સમજી ગયો. પોપટ આખું વીસીને પિંજરામાં પડી ગયો. એટલે એના માલિકે બારી ખોલી, પિંજરાની બારી ખોલી ને એટલે પોપટ ઉડી ગયો. એટલે પોપટનું બંધન છૂટી ગયું અને શિષ્ય રોજ ભેગો રહેતો હતો.
તો એ શિષ્ય ગુરુની શાનને સમજો નહીં. એટલે સંતો સતગુરુની શાનને સમજવાની છે. શાનમાં શાન એક સતગુરુની સમજાઈ જાય ને તો બેડો પાર થઈ જાય. પોપટનું બંધન છૂટી ગયું તો પોપટનું તો ઈ પિંજરાનું બંધન છૂટ્યું, તો આપણું આ પિંજરાનું બંધન સતગુરુએ છોડાવ્યું ને. આ પિંજરો છોડાવી આ પિંજર છોડાવી દીધું. પિંજરાનું બંધન છૂટી ગયું. જેમ પોપટનું છૂટ્યું પિંજરનું, એમ આપણું પિંજરનું છૂટી ગયું. પણ પાછા પિંજરામાં મોહાઈ જાય ને પાછા પિંજરામાં રહી તો આપણી મૂર્ખાઈ છે. એટલે એ મનની મૂર્ખાઈ છે, બીજા કોઈની નથી. એટલે ફતેપુરના ભોજલરામ બાપાએ કીધું, બગલો થઈને યારે બેસતો સાસ રાખતો ભોળી, નજીકથી તને યાર ન મળો બધોય દરિયો નાખો ડોળી. આ મોર ખાને દાઢડી થઈ છે ધોળી, હૃદયમાં જોયું નથી કાંઈ ખોળી. બગલો થઈને આરે બે તો આપણી બગલા જેવી દશા હતી. આપણે જ્યાં કોક એમ કે અહીંયા સારું છે ને અહીંયા મંદિરે જાવું છે, અહીંયા દોરા કરે છે, અહીંયા ધાગા કરે છે, અહીંયા તીરથ જાય છે, વ્રતમાં જવું છે, દેદો કૂટવા જવું છે, ગોર ખોંડવા જવું છે, તો આપણે બધી ઉપડવી. એ બગલા દશા હતી. એટલે બગલાની ઉપમા કેમ આપી તો કે બગલો છે ને એ સમુદ્રના કિનારે કાદવ જ ડોળતો હોય. એમ આપણે આ અજ્ઞાન દશા હતી ને ત્યાં સુધી આપણે આખી દુનિયા ભટકતા હતા. પણ હાસી સંતો પોકારીને કહે છે તો આપણામાં હાસી સમજણ ઉતરતી નહોતી. બગલો થઈને આરે બેસતો અને સાસ રાખતો પોળી, નજીકથી તને આહાર ન મળે. તારા ઘટમાં જ બિરાજમાન છે પરમાત્મા, પણ તોય એની તને ખબર નથી. આત્મા પરમાત્મા જીવ શિવ એવું તો આપણે કીધું ના બોલતા, સમજણ આવી ત્યાંથી. પણ બીજા ગાય તો સાંભળતા ને બોલતા ખરા, પણ આપણે સમજવા કે માનવા તૈયાર નહોતા. તો બગલો થઈને આરે બેસતો સાસ રાખતો પોળી, નજીકથી તને આહાર નો મળ્યો આખો દરિયો નાખ્યો. આપણે આખી દુનિયા ભટકી લીધી તોય આપણે મેળ પડતો નથી. એટલે પ્રભાત મહારાજે કીધું ને કે ઉપવાસ કરી તને ગાળું કરી દીવડા ઘી બહુ બાળું, તો યારી મુખડું નો બાળું રે પાય પડું. ઉપવાસ ઘણાય કર્યા, ઓમ કર્યા, હવન કર્યા, તીરથ કર્યા, વ્રત કર્યા, અને જાપ કર્યા, ધ્યાનમાં બેઠા, બધું કર્યું, પણ તોય પરમાત્માનું મોખડું કાઢ્યું નહીં. કેટલાય કિલો ઘી બાળી નાખ્યું. એ દીવો તો ઘડીક છે. તમે જેટલું દિવેલ પૂરો એટલી વાર રહી, એટલી વાર પ્રકાશ થોડાક વામાં જ આપે. ઓલી રૂમમાં હોય તો આ રૂમમાં પ્રકાશ આપતો નથી. પણ સંતો મહાપુરુષો અખંડ જ્યોત તમારામાં પ્રગટાવી દે. કારણ કે પ્રગટેલી તો હતી જ, બુઝાયેલી કોઈનામાં નહોતી, પ્રગટેલી જ હતી. પણ એમાં અજ્ઞાન રૂપી આવરણ આવી ગયા હતા. સંતો મહાપુરુષો અજ્ઞાન રૂપી આવરણ કઈ નાખતાય નથી ને કાઢતાય નથી, બસ આવરણ હટાવી દેશે અને ચોખ્ખો કરી દેશે. અને એ ચોખ્ખો થઈ જાય ને પછી એને ઉગવા પણ નથી રહેતું, એ મટી જાય છે. અને એ ચોખ્ખો થાય ને પછી સંતોના લલાટે, એટલે કીધું કે પછી એક જ થઈ જાય, ત્યાં ચોટી જાય. એટલે કીધું કે ચોખ્ખે ચોખ્ખું નામ ચલાવ્યું, ડાંગર દાણો સળિયો, ચોખ્ખો વાવે સાસ નો ઉગે, ફીર જન્મનો ધર્યો. પછી એને જન્મમાં ને મરવા પણ નથી રહેતું. પછી પોતરું આ કોળ છે ને ત્યાં સુધી જન્મમાં મરવા પણ છે, પણ પછી કોળ ઉતરી જાય. કમોદ હોય ત્યાં સુધી ઉગવા પણ છે, પણ કમોદ નું પોતરું ઉખડી જાય, ચોખ્ખો થઈ ગયો, પછી એને ઉગવા પણ જન્મવું કે મરવા પણ રહેતું નથી. કારણ કે એ મટી ગયો, ચોખ્ખો થઈ ગયો. એટલે પછી સતાર સાહેબે કીધું, પરણેલી હોય તે પીયું ના સુખ ને, ઓલી કુંવારી કન્યા શું જાણે રે, ઈ એનું પિયરિયું વખાણે રે, એવી પ્યાલે મેં તો પરણેલી હોય તે પીયું ના સુખ ને જાણે. તો કે સુરતા છે ને એને પછી શબ્દ આરે સદગુરુએ પરણાવી દીધી. સ્વયંવર કર્યો તો, સ્વયંવર કર્યો ને તઈ સદગુરુના જે આપણે બોધ કર્યો ને તો એ સ્વયંવર રહેશો તો, સ્વયંવર રહેશો એટલે સુરતાને શબ્દનો વિવાહ રહેશો તો, અને સુરતાને શબ્દનું મિલન થઈ જાય ને પછી બે એક થઈ જાય, જુદા રહેતા નથી. અને એ સુરતાજી બહારનું ભટકણ હતું તાઉથી વ્રતી હતી, પછી ગુરુના શરણે ગઈ એટલે શબ્દને આરે પવણાય એટલે એ સુરતા થઈ ગઈ, પરણી ગઈ એટલે એ સુરતા બની ગઈ. પછી બહાર ભટકે, જ્યાં સુધી નહોતી ખબર ત્યાં સુધી બહારનું ભટકણ હતું,
પણ પછી ઈ પોતાના પિયુઆરે જ માલે છે. જેમ કુંવારી દીકરી હોય ને ઈ એના પિયરિયાના વખાણ કરે. એને કારણ કે પિયુના સુખની કે સાસરિયાની એને ખબર જ નથી, એને જોયું જ નથી, તો એને ક્યાંથી એની ખબર હોય? એટલે ઈ એના વખાણ કરે છે. પણ પછી ભણી જાય છે ઈ પોતાના સાસરિયું સાસરિયું જ વખાણે છે. ઈ પછી એને પિયરનો મોહ રહેતો નથી. જેમ કુંવારી દીકરી હોય ને ઈ ઢીંગલી પોતી રમતી હોય, પછી હાય હક પણ થાય, એના વેવિશાળ થાય એટલે નામ વિવેક આવે, મર્યાદા આવે. પછી હાહરે જાય ને એટલે નામ વિવેક આવે છે. પછી હાહરે પૌણીને પછી ઘેરેથી જ પછી એની વિદાય થાય તો પછી ઢીંગલા પોતિયા ઢગલો પડ્યો હોય તો એ હામું જોતી નથી. પણ આપણામાં કેટલી મૂર્ખાઈ છે કે જે દિવાલ ઉપર ઘાસ ચિત્રું હોય ને તો ગાય નીકળે ને તો એ ઘાસ ઉપર મોઢું નહીં મારે, પણ આપણે ચિત્રામણમાં જ ફસાણા છે. ઈ ચિત્ર ઉપર પશુ છે તો ઈ ચિત્રને હામું નથી જોતું, ગાય છે તોય. પણ આપણને મનુષ્યને સમજણ આપી છે, ભાષા આપી છે, તોય આપણે એ સમજણ આપણે સંતો મહાપુરુષોને પૂછતા નથી કે હાસું હું છે ને ખોટું હું છે, આ દેહમાં રહેવા વાળો હું કોણ છું એની ઓળખાણ કરવાની છે. આપણે આખા વિશ્વને ઓળખીએ છીએ, હગા સંબંધી વાલા ગામ કુટુંબ પરિવાર બધાને ઓળખીએ, પણ પોતાને ઓળખતા નથી. આપણને એમ થાય કે હું યેતલ, પણ આમાં યેતલ કેવી કોને? આ પાંચ તત્વના દેહમાં રહેવા વાળો હું કોણ છું એની આપણને સંતો મહાપુરુષો ઓળખાણ કરાવે છે. અને પછી હું મટી જાય અને પછી તું થઈ જાય. હું તું ને તે, પછી હુંય નથી રહેતો, તુંય નથી રહેતો ને તેય નથી રહેતો, પછી હું તું ને તે પછી એક થઈ જાય છે. પછી એટલું બોલી મારી વાણીને વિરામ આપું. તો સુખ પીઓનો વર્ણો વસન પરમાણે રે, એવી પ્યાલી પીધી મારા સતગુરુજીના હાથે રે. જોવું જો હોય જો પિયુના સુખને તો પરણો વસન પરમાણે. વસન પરમાણે, વસન પરમાણે એટલે કે શબ્દની હારે પછી સુરતા એક થઈ જાય છે. અને સતગુરુના શરણે જઈને જે વસનમાં ઉભો રહીશું ને ઈ જ સુરો છે. અને ઈ જ સુરો છે. અને નુકરો કેને કીધો તો કે સતગુરુના શરણે જઈને વસનમાં ઉભો નથી રહેતો, પોતાના સ્વરૂપમાં પછી નથી રહેતો, બહારનું ભટકણ છે એને જ નુગરો કીધો છે. વસનમાં નથી રહેતો ને ઈ નુગરો છે. અને જે સતગુરુના જ્ઞાનમાં ગળી ગયો ઈ સુગરો થઈ ગયો છે. એટલે એટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો સત્ય ગુરુ મહારાજ.